અને ખેડાનો મૌધા ખાતરજ હાઈવે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે। સ્ટેટ હાઈવે 60 માત્ર એક જ વર્ષમાં તૂટી ગયો। ક્યાંક ડામરના પોપડા ઉખડી ગયા, ક્યાંક મોટા મોટા ખાડા પડી ગયા। માત્ર એક જ વર્ષમાં હાઈવેની સ્થિતિ કફોડી બની ગઈ છે। ઠેર ઠેર મસમોટા ખાડા પડતા હાઈવે બિસ્માર હાલતમાં છે। સરકારે હાઈવેની આ કફોડી સ્થિતિની ગંભીર નોંધ લીધી છે। મુખ્યમંત્રી ઓફિસમાંથી તપાસના આદેશ અપાયા છે। મૌધાથી ખાતરજ વચ્ચેના 16 ગામના લોકોને આના કારણે ભારે હાલાકી પડી રહી છે। રોડના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કેવી રીતે દરરોજ એક ઘટના સામે આવે અને સાબિત કરે કે અહીંયા કોન્ક્રીટની સાથે સાથે ભ્રષ્ટાચારનું તત્વ પણ ભરપૂર ભળેલું હોય છે। સવાલો થાય કે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને શું બ્લેકલિસ્ટ કરવામાં આવશે? અહીંયા લોકોના ટેક્સના કરોડોના રૂપિયા આવી જ રીતે દરરોજ સ્વાહા થઈ જાય છે। દરેક આવી ઘટનામાં સ્વાહા થઈ જાય છે, પરંતુ આખરે જનતાના હાથમાં કશું નથી આવતું। આ રોડની હાલત તો અત્યારે બનાવે 5-6 મહિના થયા છે, પણ એટલી બધી ખરાબ છે કે 2 દિવસમાં કોકોકોલાની ગાડી ખાડામાં પડી એટલે બધું આખું નીચે પડી ગયું અને વેર વિખેર થઈ ગયું। આખો દિવસમાં મારું ખેતર બાજુમાં જ છે અને અમે આખો દિવસ 8-10 વખત આવીએ છીએ, પણ એટલું બધું કે કમરો બી ખલાસ થઈ ગઈ। આ અમદાવાદથી ડાકોરનો રોડ છે, એમાં વચ્ચે મૌધાથી ભૂમસવાળો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અમારા સાધનનું બધું બેરિંગો જતી રહે, અમને આંચકા આવે, માણસો દાઢીઓ પડી જાય, સાધન તૂટી જાય, એટલા બધા ખાડા પડે, કોઈ જોવા જ નહીં આવતું। આપને અત્યારની પરિસ્થિતિ બતાવી દઉં કે આ કેવી હાલતમાં અત્યારે થયો છે। એક વર્ષ પણ હજુ આ રોડને નથી થયું અને આ રોડના કાંકરા અહીંયા આગળ ખરી ગયા છે। રોડ બદથી બદતર હાલતમાં થઈ ગયો છે અને અત્યારે આપ આ જે રોડ જોઈ રહ્યા છો તે રોડ પર અત્યારે જાણે કે સ્વયંભૂ ડાયવર્ઝન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે ખરાબ રોડથી બચવા માટે જે તમામ જે મુસાફરો છે તેમનું વાહન લઈને તે રોંગ સાઈડે આવવા મજબૂર બન્યા છે, સ્વયંભૂ રોંગ સાઈડે આવી રહ્યા છે, કારણ કે એક તરફનો રોડ સારો છે ને બીજી તરફનો રોડ જે છે એ બિલકુલ ખરાબ હાલતમાં છે। એટલે કે ખાતરથી મૌધા તરફનો જે રોડ છે તે બિલકુલ બદથી બદતર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને જાણે કે ભ્રષ્ટાચારની આ પોપડા અહીંયા આગળ ઉખડ્યા હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રકારે આપ અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તમામ જે વાહનો છે એ વાહનો સ્વયંભૂ ડાયવર્ઝન લઈ રહ્યા છે। કરુણેશ પંચમેદી,